સીધું ને સટમાં સૌથી પહેલા વાત કરવી છે અમદાવાદમાં પોલીસ કર્મી દ્વારા મહિલાને માર મારવામાં આવ્યો હતો। ટ્રાફિક વિભાગના હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈને અત્યારે ફરજ મોકૂફ કરી દેવામાં આવ્યા છે। પોલીસ કર્મીએ અંજલિ 4 રસ્તા પાસે મહિલાને થપ્પડ માર્યો હતો। એન ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે મહિલાને થપ્પડ માર્યો હતો। જો કે મહિલાએ પાલડી પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી સામે અરજી કરી હતી। પાલડી પોલીસે મહિલાની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી। ડીસીપી પશ્ચિમ ટ્રાફિક પોલીસે જણાવ્યું કે મહિલાએ ટ્રાફિક સિગ્નલનો ભંગ કર્યો હતો। મહિલાએ પોલીસ કર્મી પાસે આઈ કાર્ડ માંગ્યું હતું। આઈ કાર્ડ ફેંકી અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો। જો કે હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈને અત્યારે ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે। બોડી વોર્ન કેમેરાના ફૂટેજને લઈને તપાસ કરવામાં આવશે તેવું ડીસીપી દ્વારા જણાવવામાં આવ્યું છે। મહિલા પાસે લાયસન્સ માંગવામાં આવ્યું હતું। જો કે તેણે પહેલા સિગ્નલનો ભંગ કર્યો હતો, જેને લઈને પોલીસ દ્વારા જે નિયમોને લઈને કાર્યવાહી કરવામાં આવતી હોય છે લાયસન્સ માંગવામાં આવ્યું હતું। જો કે મહિલાએ એ દરમિયાન પોલીસ સાથે વ્યવહાર કર્યો। પોલીસે પણ સામે મહિલાને થપ્પડ મારી દીધી હતી। જો કે આ વ્યવહારને કારણે તેમને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે। ડીસીપી પશ્ચિમ ટ્રાફિક પોલીસે જણાવ્યું કે હાલ તો હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈને ફરજ મોકૂફ કરી દેવામાં આવ્યા છે। સાથે જ બોડી વોર્ન કેમેરાના આધારે હવે ફૂટેજ ચકાસવામાં આવશે ને એના આધારે તપાસ કરવામાં આવશે કે આખરે આખો મામલો શું હતો। પરંતુ આ મહિલા પર જ્યારે થપ્પડ ઉગામવામાં આવી છે આ પોલીસ કર્મી દ્વારા હેડ કોન્સ્ટેબલ દ્વારા, જેને લઈને હાલ તો તેમને ફરજ મોકૂફ કરી દેવામાં આવ્યા છે। મહિલાએ પણ અહીં ટ્રાફિક સિગ્નલનો ભંગ કર્યો હતો। જો કે ઉદ્ધતાઈ ભર્યું વર્તન તેના તરફથી પણ કરવામાં આવ્યું હતું, પરંતુ પોલીસે સામે હાથ ઉપાડ્યો હતો, થપ્પડ ઝીકી દીધો હતો મહિલાને, જેને લઈને હાલ હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈને ફરજ મોકૂફ કરી દેવામાં આવ્યા છે। અને આખા મામલાને લઈને અત્યારે ડીસીપીએ જણાવ્યું એમ બોડી વોર્ન કેમેરાના ફૂટેજને લઈને તપાસ કરવામાં આવશે। અંજલિ 4 રસ્તા પાસે આ આખો બનાવ બન્યો હતો। મહિલા ત્યાંથી પસાર થઈ રહી હતી। જો કે ટ્રાફિકના નિયમોનું તેને ઉલ્લંઘન કર્યું હોવાનું સામે આવ્યું છે। મહિલા પાસે કાગળ માંગવામાં આવ્યા હતા, લાયસન્સ સહિતના। જો કે ત્યાર પછી મહિલા ઉશ્કેરાઈ હતી અને સામે હેડ કોન્સ્ટેબલ દ્વારા તેની સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું અને મહિલાને થપ્પડ ઝીકી દેવામાં આવ્યો હતો। એટલે હાલ તો તેમના આ વ્યવહાર બદલ હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈને ફરજ મોકૂફ કરી દેવામાં આવ્યા છે। ડીસીપી પશ્ચિમ ટ્રાફિક પોલીસે કહ્યું કે હાલ તો ફરજ મોકૂફ કરાયા છે અને બોડી વોર્ન કેમેરાના ફૂટેજને લઈ તપાસ કરાશે। જે હેડ કોન્સ્ટેબલ છે તેઓને હાલ તાત્કાલિક ધોરણે ફરજ મોકૂફ હેઠળ મૂકવામાં આવેલ છે। એમનું નામ જયંતિભાઈ છે અને ફરિયાદ કરવા જશે તો લોકલ પોલીસ સ્ટેશન લેશે પણ ફરિયાદ। અમારા પોલીસ કોન્સ્ટેબલની થોડી ઘણી તો ભૂલ છે, જે બાબતે હું આપને કહીશ। કયા પ્રકારનું વર્તન પોલીસ દ્વારા પ્રજા સાથે કરવું આપ શું માની રહ્યા છો, સૂચન કરી રહ્યા છો? પોલીસે પ્રજા સાથે સારી રીતે બિહેવ કરવો જોઈએ, સારી રીતે વર્તવું જોઈએ, પ્રેમથી વર્તવું જોઈએ। કોઈ પણ મેટર હોય તો શાંતિથી સુલઝવાની કોશિશ કરવી જોઈએ। અમદાવાદમાં પોલીસ કર્મી દ્વારા થપ્પડ મારવાના મુદ્દે અત્યારે મહિલાનું પણ નિવેદન સામે આવી રહ્યું છે। અંજલિ ક્રોસ રોડ પાસે લાયસન્સની માંગણી કરવામાં આવી હતી। મોબાઈલમાં લાયસન્સ બતાવવાની વાત બાદ વિવાદ વધુ વકર્યો હતો। કોન્સ્ટેબલે ઊંચા અવાજે વાત કરી હતી અને મહિલા પણ ઉશ્કેરાઈ હતી। મારાથી કાર્ડ નીચે પડતા જ કોન્સ્ટેબલે લાફો મને ઝીકી દીધો હતો તેવું આ મહિલાએ જણાવ્યું છે। કહ્યું કે પોલીસે મારી ફરિયાદ લેવાનો પણ ઇનકાર કર્યો હતો, એવા આક્ષેપ મહિલા દ્વારા કરવામાં આવ્યા છે। પોલીસ દ્વારા મારી ભૂલો બતાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાનું પણ આ મહિલાએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે। नहीं छू सकते। फिर उसको और ज्यादा गुस्सा आया, उसने बोला छुआ, ऐसे करके सटाक करके मेरे को इधर पहले लाफा झिकाया, इधर लाफा मारा तो उससे मेरा जो कान है वो दर्द होने लगा उसमें और मेरे दांत में भी प्रॉब्लम आने लगी। और फिर मुझे वापस से एक मारा फेट, उससे मुझे यहाँ से खून निकला और यहाँ पर मेरे इंटरनल टूथ इंजरी हुई है। फिर हमने पुलिस को बुलाया हेल्प के लिए, लेकिन वो पॉसिबल नहीं हो पाया क्योंकि पुलिस ने हमारी कंप्लेन ली नहीं। पीआई पीएसआई दोनों ने मना कर दिया, दोनों सर जी मैडम जी ने मना कर दिया कि हम आपकी ये जो फरियाद है वो ले सकते नहीं है। અને આ અંગે વધુ વિગતો મેળવીશું ન્યૂઝરૂમથી અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે। ધર્મેશ, ટ્રાફિકના નિયમોનું ભંગ થાય છે, મહિલા દ્વારા આઈ કાર્ડ માંગવામાં આવે છે હેડ કોન્સ્ટેબલ સામે, હેડ કોન્સ્ટેબલ ઉશ્કેરાઈ જાય છે અને મહિલા પર થપ્પડ ઉગામે છે। જો કે હાલ કાર્યવાહી કરતા હતા એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જિજ્ઞાસા, આ માત્ર અમદાવાદનું નથી પણ બધે જ જે ટ્રાફિકના મોટા સર્કલ હોય છે એ પછી રાજકોટ હોય, વડોદરા હોય, સુરત હોય, ત્યાં આવી ચકમક ઝરતી હોય છે। પણ અમદાવાદનો કિસ્સો એટલે
પ્રકાશમાં આવ્યો છે અને કાર્યવાહી તાત્કાલિક થઈ છે કે કાયદો વ્યવસ્થાની રખેવાળી કરતા હેડ કોન્સ્ટેબલે મહિલાઓને થપ્પડ ઝીકી આ વિડીયો વાયરલ થતાં સૌથી પહેલાં પોલીસે જે કાર્યવાહી કરી છે એનું કારણ આ છે. સામે જે મહિલા છે એમણે પણ અભદ્ર શબ્દો કીધા છે. હવે એ મહત્વની વાત છે, બંને પક્ષની તપાસ કરાઈ છે, પણ મહિલાની એક મહત્વની વાત એ હતી કે પોતે જે લોકલ પીસીઆરને બોલાવે છે અને કહે છે કે અમારી ફરિયાદ લ્યો, તો કોન્સ્ટેબલ જે હતા કે જેને ફરજ મોકૂફ હમણાં કરવામાં તાજેતરમાં જ જાહેર કર્યું છે એમણે કીધું કે મારી ફરિયાદ કોઈ પોલીસ સ્ટેશનમાં લેશે નહીં. તેમ છતાં આ વિડીયો વાયરલ થતાં એકદમ ચર્ચાસ્પદ વસ્તુ બન્યું છે. મહત્વની વાત એ છે કે લાયસન્સ માગવા જેવી બાબતમાં આઈ કાર્ડ માગવું અને એક આખે ટોળાશાહી થઈ જવી અને એમાં થપ્પડનો ઉપયોગ આ એક બહુ અત્યારે સૂચક ગણાઈ રહ્યું છે. અને એનું કારણ એ છે કે કાયદો વ્યવસ્થાની જેને કહી શકાય કે એક પોલીસ સાથે જે ટ્રાફિક બ્રિગેડના જવાનો હોય છે, કોઈ લોકલ હોમગાર્ડના પણ હોય છે, તો ઘણી વખત ઓચિંતા તમે એમને ટોળું વળી જતા હોય ત્યારે પણ એક વાત વણસી જાય છે. આમ પારડીનો કિસ્સો એટલે વધુ એક ચર્ચાસ્પદ બન્યો છે અને એક દિશાસૂચક પણ છે કે હેડ કોન્સ્ટેબલ સીધો જ એમને થપ્પડ મારી છે. મહત્વની વાત એ છે સામે મહિલાની પણ એક બે વિડીયો વાયરલ થયા છે, એમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે, પોલીસ સામે એ બોલે છે. પણ જો વારંવાર આવું થતું હોય ત્યારે બે પક્ષની તપાસ બહુ જરૂરી છે. અત્યારે જે પોલીસે પગલાં લીધા છે એ હું માનું છું કે જે થપ્પડ મારવાનો બનાવ જે લોકોએ નજરે જોયો, કારણ કે સોશિયલ મીડિયા અને ડિજિટલ યુગમાં અત્યારે આપણા જે એક વિડીયો જે બહાર આવતા હોય અને સીસીટીવીમાં તો કેદ થતા જ હોય, પણ એના પોતાને પણ જે કોન્સ્ટેબલને પણ આપવામાં આવ્યો છે એ કેમેરામાં પણ આ બધું કેદ થયું જ હશે. પણ એ જે થપ્પડ મારવાનો બનાવ છે એને કારણે કદાચ તાત્કાલિક કસૂરવાન કરી અને તપાસ પછી પણ ફરજ મોકૂફીનો આદેશ કર્યો છે. હવે આમાં બંને પક્ષે તપાસ થવી જરૂરી છે. પણ મહત્વની વાત એ છે કે જ્યારે ક્યાંક સૂકા ભેગું લીલું ન બળી જાય, કારણ કે કેટલાક સંજોગોમાં કોઈ ઉતાવળમાં હોય અને પોલીસે રોક્યા હોય ને એમાં બોલાચાલીથી હોય. આમાં માત્ર આઈ કાર્ડ નીચે પડ્યું, તમે ઉઠાવીને મને આપો, આ ઈગોની વાત આવીને ઈગો વાતમાં આ બંનેને બોલાચાલીને એમાં થપ્પડ લાગી છે. હવે જોવાનું એ છે કે પોલીસ સામે કાર્યવાહી થઈ છે, મહિલા સામે થશે કે કેમ, આ મહત્વની. પણ દરેક મહાનગરોમાં ટ્રાફિકમાં પછી હેલ્મેટની વાત હોય, કોઈ લાયસન્સની વાત હોય, પીયુસીની વાત હોય, તો આવા બનાવો બનતા રહે છે. ત્યારે સંયમ રાખવો ખૂબ જરૂરી છે. અને સંયમ એટલે છે કે મહિલા હતી તો એમણે આ રીતે થપ્પડનો જે કર્યો છે પ્રહાર એ ન કરવો જોઈએ, એ પણ એક નિવૃત્ત પોલીસ અધિકારી સૂત્રો જણાવી રહ્યા છે. કારણ કે એની સામે એવું ન થવું જોઈએ, કારણ કે લોકો તમને જોતા હતા અને છતાં પોલીસે તુરંત જ કાર્યવાહી કરી છે. જોવાનું એ છે કે મહિલા સામે હવે શું પગલાં લેવાય છે. જી બિલકુલ ધર્મેશ, આભાર જાણકારી માટે. તો આ તરફ સુરતમાં પણ પોલીસ કર્મીઓની દાદાગીરીનો એક વિડીયો વાયરલ થયો છે. દુકાનદાર અને તેના કર્મચારીને પોલીસ કર્મીએ માર માર્યો હતો. સમગ્ર મામલે એસીપી દ્વારા હાલ તો તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ વિડીયો 2 દિવસ પહેલાનો હોવાનું જાણવા મળી રહ્યું છે. આરવી મલ્હોત્રાએ જણાવ્યું, તપાસ બાદ કસૂરવાર સામે પગલાં ભરવામાં આવશે. રાત્રિના 12 વાગે દુકાન ખુલ્લી રાખવા બાબતે માથાકૂટ થઈ હતી અને આ માથાકૂટ બાદ પોલીસ કર્મીએ માર મારી અને દાદાગીરી કરી હતી. આ દુકાનના માલિક અને એના કર્મચારી સાથે દાદાગીરી કરવામાં આવી હતી. શહેરના પોસ્ટ વિસ્તારની ઘટનાનો આ વિડીયો અત્યારે વાયરલ થયો છે. વિડીયો 2 દિવસ પહેલાનો હોવાનું જાણવા મળી રહ્યું છે. વાયરલ વિડીયોમાં પોલીસ જવાનો માર મારતા આ દ્રશ્યોમાં પણ કેદ થયા છે. માથાકૂટ થઈ હતી રાત્રે 12 વાગે પણ દુકાન ચાલુ રાખવા બાબતે અને ત્યાર પછી દાદાગીરી પોલીસ કર્મીઓ કરતા જોવા મળી રહ્યા છે. પોલીસના જવાનો છે દુકાનના માલિક અને તેના કર્મચારી સાથે દાદાગીરી કરી રહ્યા છે. માર મારતા દ્રશ્યો પણ આ વાયરલ વિડીયોમાં જોવા મળી રહ્યા છે. જોકે હાલ તો તપાસના આદેશ અપાયા હોવાનું એસીપી આરવી મલ્હોત્રાએ જણાવ્યું. એમણે કહ્યું કે 2 દિવસ પહેલાનો આ વિડીયો છે જેમાં આ દ્રશ્યો કેદ થયા છે. તેના આધારે હાલ તો તપાસના આદેશ અપાયા છે અને જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું આશ્વાસન પણ અપાયું છે. તપાસ બાદ કસૂરવાર સામે પગલાં ભરવામાં આવશે. મામલો 2 દિવસ પહેલાનો છે અને રાત્રિના 12 વાગે દુકાન ખુલ્લી રાખવા બાબતે પોલીસના જવાનોએ માથાકૂટ કરી હતી અને ત્યારબાદ દાદાગીરી કરી હતી. દુકાનના માલિક અને તેના કર્મીને માર મારવામાં આવ્યું હતું. શહેરના પોસ્ટ વિસ્તારની ઘટનાનો આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે અને આ વાયરલ વિડીયોમાં પોલીસ જવાનો છે માર મારતા પણ કેદ થયા છે. જેમાં પહેલા તો દુકાનના માલિક સાથે રકઝક કરવામાં આવી રહી છે. રાત્રિના 12 વાગી ગયા છે તેમ છતાં કેમ દુકાન ચાલુ રાખી છે તેને લઈને બબાલ કરવામાં આવી હતી અને ત્યાર પછી માર મારવામાં આવી રહ્યો છે. આ દ્રશ્યો છે
વિડીયોમાં કેદ થયા છે અને આ વિડીયો 2 દિવસ પહેલાનો જે અત્યારે સામે આવી રહ્યો છે, જેને લઈ હાલ તો એસીપી આરવી મલ્હોત્રાએ કહ્યું છે કે 2 દિવસ પહેલાનો આ વિડીયો, પરંતુ હવે તપાસ કરવામાં આવશે અને તપાસ બાદ જે પણ કસૂરવાર હશે પગલાં ભરાશે. પોલીસે જે કામગીરી કરી છે એ પ્રજાના જાનમાલ માટે, એમની સલામતી માટે અને એમની સગવડતા માટે કરેલી છે. આમાં પોલીસનું પર્સનલ કંઈ નથી અને જે કંઈ કાર્યવાહી થઈ છે એ યોગ્ય થઈ છે. અમે એ બાબતે સીસીટીવી ફૂટેજ આખા ડીવીઆર મેળવી અને ચેક કરીશું અને એમાં પ્રાથમિક દ્રષ્ટિએ જ સીસીટીવીમાં દેખાય છે કે પોલીસ પહેલા રિક્વેસ્ટ કરે છે અને જો કંઈ એમાં પોલીસની આવશે તો એમાં યોગ્ય કાર્યવાહી કરીશું.